ખાસ કરીને ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા એક સિનિયર લીડર છે. રાજકોટના ધારાસભ્ય પૂર્વ પણ રહી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અને અમારા સન્માનીય વડીલ છે રાજકોટ કોંગ્રેસ પરિવારના. અને આપે જે વાત કરો છો કોઈ ફટકાવાળી વાત નથી. પ્રથમ આપને વાત કરું, ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે. ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે. આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે. જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે. એટલે કોઈ ફટકાવાળી વાત નથી. એમને જે નિવૃત્તિ જાહેર કરી છે એ પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું, કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર નથી કરી. પોતાની જે એજ છે એટલે કે 60 વર્ષ પૂરા થવાને આડે છે ઇન્દ્રિલભાઈ, કદાચ 60+ થઈ જશે હમણાં. અને બીજું આપના માધ્યમથી કહું કે છેલ્લા 3 મહિનાથી જાહેર એક પણ ફંક્શનની અંદર, રાજકીય તો પછીની વાત છે, પણ જાહેર કાર્યક્રમોની અંદર એટલે કે મેરેજ હોય તો એમાં પણ કોંગ્રેસના અમારા આગેવાનો, કાર્યકરો, પરિવાર બધી જગ્યાએ તમે ક્યાંય ઇન્દ્રિલભાઈને જાહેર ફંક્શનમાં પણ નહીં જોયા. અને રાજકીય રીતે જે અમારી પોલિટિકલી અફેર્સ કમિટીની મિટિંગ મળતી હોય છે એમાં પણ એના સૂચનો ટેલિફોનિક મને આવતા હોય છે અને એ સૂચનોને અમે ગ્રાહ્ય રાખી અને આગળનું સંગઠનનું કામ પણ કરતા હોય છે. પણ જાહેરમાં આવવાની એમની પ્રતિક્રિયા એટલા માટે કે હવે 35 વર્ષ કોંગ્રેસ પાર્ટીને એમને આપ્યા, 35 વર્ષ રાજકોટ શહેરને એમને આપ્યા. હવે એજના કારણે અને જે 60 વર્ષ થઈ ગયા છે એમને, એટલે થોડા સમય માટે એ જાહેર જીવનમાં કદાચ ક્યાંય પ્લેટફોર્મ ઉપર મીડિયા સમક્ષ અથવા રાજકીય સ્ટેજ ઉપર તમને નહીં જોવા મળે. એ ચોક્કસ એમને જાહેરાત કરી છે, વાતનો સ્વીકાર કરું છું. પણ એ સાથે આજે જ મારે આપ લોકો આવ્યા એ પહેલા જ ઇન્દ્રિલભાઈ સાથે વાત થઈ. ઇન્દ્રિલભાઈ એમ કીધું કે હંમેશા કોંગ્રેસની સાથે છું. 72 જે કોર્પોરેટરોની ચૂંટણી આવી રહી છે એમાં 72 ઉમેદવારોને જ્યાં ક્યાંય આર્થિક મદદ કરવાની થતી હશે ત્યાં પણ કોંગ્રેસ માટે હું કરીશ. જ્યાં સમીકરણો બનાવવાના હશે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસન સામે, ત્યાં પણ હું તમારી સાથે ખભો મિલાવી અને ઊભો છું. માત્ર જે સમય મર્યાદાની વાત છે એમાં તમે બધા યુવાનો જે રીતે કામ કરો છો એમાં મારો ટેકો છે અને હર હંમેશા મારો ટેકો રહેશે. જે કમિટી પ્રદેશ કોંગ્રેસે બનાવી છે એમાં ક્યાંય એમનું નામ નથી આવ્યું, એટલે ક્યાંક ને ક્યાંક જૂથવાદની પણ વાત છે અને નારાજગી પણ છે. શું કહેવાય? જાહેર જીવનની અંદર કોઈ જૂથવાદની વાત એટલા માટે નથી કે કોંગ્રેસ સંગઠન સૂજન અભિયાન જે હાલે છે એ માત્ર કોઈ જૂથવાદ વગર ચાલે છે. તમે આજના દિવસે મારા ઘરે આવીને વાત આપણે કરીએ છીએ ત્યારે હું આપને કહેવા માંગુ છું કે આજે પણ જે કાર્યાલયની જગ્યા કોંગ્રેસ સંગઠનથી મજબૂત થાય એના માટે ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુએ કાર્યાલય મને સોંપી દીધું છે કે પાર્ટી મજબૂત થાય. જો એમને પાર્ટી માટે આટલું કર્યું છે અને હજી પણ કરવા એમને જે પોતાની ઈચ્છા દર્શાવી છે મારી યાર વ્યક્તિગત ટેલિફોન કરીને, એટલે હું કોઈ જૂથવાદામાં નથી ગણતો. એટલા માટે નથી ગણતો જૂથવાદ કે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જેમને કામ કરવું છે એ કામ માંગતા હોય ત્યારે એમને કામ મળતું જ હોય છે. જે કંઈ અત્યારની નવી નિમણૂકો થઈ છે રાજકોટમાંથી, તો એમને ક્યાંક ઈચ્છા દર્શાવી છે એ લોકોને ક્યાંક એમના પોલિટિકલી કેરિયર પ્રમાણે પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કોંગ્રેસ પરિવારે, પ્રદેશ કોંગ્રેસ પરિવારે કર્યો છે. જેમને ઈચ્છા દર્શાવી છે એમને પાર્ટીએ કામ આપ્યું છે. હવે જાહેરની અંદર એ સમય નથી આપી શકે એમ એવી પરિસ્થિતિ છે, એટલે એમને ટેલિફોનિક પ્રદેશમાં પણ આ જ વાત કરી છે કે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસને આર્થિક રીતેથી લઈને જ્યાં જરૂરિયાત ઊભી થશે, શહેર કોંગ્રેસ પ્રમુખ મને કહેશે કે આ જગ્યાએ ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત છે, ત્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ માનસિક રીતે અને આર્થિક રીતે બે જગ્યાએ હું ઊભો છું. આ જ વાત શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી યારે એમને થઈ છે. કાર્યાલયને લઈને પણ વિવાદ હતો થોડા સમય પહેલા જ, આપને ખ્યાલ છે સોશિયલ મીડિયામાં મેસેજ એને ખુલીને પણ આવ્યા. મેં આ વાતનો એટલા માટે હું જવાબ નહીં આપું, આની પહેલા પણ આપણે પ્રેસ વાર્તાલાપમાં થઈ ગઈ કાર્યાલયની એટલા માટે જ આ સવાલ. એટલે તમે જે સવાલ કર્યો છે એની સામે મેં આપને સવાલ કર્યો. કોઈ જૂથવાદ નથી,
અને તો કોંગ્રેસ આ જૂથવાદ નહીં? કોંગ્રેસમાંથી એમને રાજીનામું નથી આપ્યું ઈ હું આપને વાત કરું છું કે એમના જ કાર્યાલયમાંથી શહેર સંગઠન ચાલે છે. બાકી જૂથ- કાર્યાલયની બાબત છે એ અમારી પારિવારિક બાબત છે. એમાં શું નિર્ણય કરવો એ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે નક્કી અને કાર્યાલય ત્યાં જ ચાલશે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ જાય ત્યારે એ જ જગ્યાએથી કાર્યાલય ચાલશે અને એ જ કાર્યાલયથી ચૂંટણી પણ કન્ડક્ટ થવાની છે. કેટલાક નેતાઓ પણ રાજી થયા છે એવું કહી રહ્યા છે, શું કહેશો તમે? જૂથવાદ તો છે રાજદીપભાઈ, આપને પણ ખ્યાલ છે. ક્યાંક હું આપને એક પરિવારની અંદર રાજી થવાનો એટલા માટે જે રાજી થયા હશે એની મને ખબર નથી, પણ હું કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં, એક કોંગ્રેસના પાયાના પથ્થર અને કાર્યકર તરીકે વાત કરું છું કે મારા રાજકોટ શહેરનો કોઈ પણ સિનિયર આગેવાન હોય એ મારા માટે સન્માનીય છે. જે રાજી થતા હશે એમની વિચારધારા હશે. મારી વિચારધારા હાર્ડકોર કોંગ્રેસી છે અને મારો કોંગ્રેસનો એક કાર્યકર પણ જો બૂથનો પણ બહાર જતો હોય અથવા સિનિયર આગેવાન પણ બહાર જતો હોય, XYZ કોઈ પણ હોય, એ મારા માટે દુઃખની વાત છે. પણ સહકાર આજે પણ મને ઇન્દ્રિલભાઈનો મળશે એવી મારે એમની સાથે ચર્ચા થઈ છે. ટેલિફોનિક વાત થયા પછી જ હું આપની સાથે વાત કરું છું.